જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। 7 વોર્ડના 28 ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 28 ઉમેદવારો માટે 43 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ આપવા માટે પહોંચ્યા। 29 તારીખે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે। અંદર પ્રદેશમાંથી અમારા વડીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી ઝવેરભાઈ, દર્શનાબેન અને હું કશ્યપ શુક્લ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં અમે બધા આવ્યા છીએ। અહીંયા કુલ 6 વોર્ડ છે અને 7 વોર્ડ છે અને 28 કેન્ડિડેટ છે। અહીંયા વારા પરથી વારા બધા ઉમેદવારો અને સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે રજૂઆત કરવા આવી રહ્યા છે। આ બધા જ રજૂઆતનો નિચોડ આગામી 29-30 પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિરીક્ષક તરીકે અમારા વતી ઝવેરભાઈ આખું ચિત્ર જાફરાબાદનું રજૂ કરશે અને પાર્ટી જે પ્રકારે નિર્ણય કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને મેન્ડેટ અપાશે। ચૂંટણી વ્યવસ્થાની અંદર પ્રદેશમાંથી અમારા વડીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી ઝવેર